તો આ તરફ વાત કરીએ જામનગરથી। જામનગરના લાલપુરમાં સવારે 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। રવિવારે મોડી સાંજે 1 ઇંચ વરસાદ નોંધાયો। સવારથી ફરી આ વરસાદનું આગમન થયું। વરસાદી વાતાવરણથી ગરમીમાંથી રાહત મળી, વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી છે। રોડ પર માટી ધસી આવતા લોકોને મુશ્કેલી ઊભી થઈ। 20 ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી। કડુલી મવડીથી ધારસિમિલ જવાના રસ્તા પર રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગામ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું। રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કિચડના થર જામેલા જોવા મળ્યા। વાહન ચાલકોના જીવને જોખમને લઈને બાઇક પસાર કરવું મજબૂરી ભર્યું બન્યું। પરિસ્થિતિને જે પ્રકારે સર્જાઈ, મોટા વાહનો અહીંયા નીકળી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। અચાનક એમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે અહીંયા આવી શકે તે પણ હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। बहुत खराब से हमारे तो कोई बीमार पड़े कि गमे ते होय तो कई रस्तो थोड़ा आगे वाला कई करवू पड़े। रस्ता पर माटी घसड़ाई से तो आने वाहनों पर नहीं चाली सकता। વધુ માહિતી મેળવીશું। સહેજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। સહેજાબ, જે રીતે છોટાઉદેપુરની હાલત જોવા મળી રહી છે, અહીંયા ગામ લોકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? ખાસ કરીને જે નસવાડીના ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો હતો જેના કારણે 20 ગામના લોકો મુશ્કેલીમાં છે। હાલ જે માટી જે છે ડુંગરની તે રોડ ઉપર આવી ગઈ છે અને લોકોને અવરજવર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે। આમ તો સવારથી આ પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અને આજે આદિવાસીઓને જે આવર જવર માટે જે મુશ્કેલી પડી રહી છે તેની કોઈ પણ દરકાર લીધી નથી। આ પરિસ્થિતિ આજની નથી, સમય વીતતા ઘણા વર્ષો થઈ ગયા। આ જ પરિસ્થિતિ છે। ગામના લોકો માંગ કરે છે કે આસપાસના વિસ્તારની અંદર એક સંરક્ષણ દિવાલ કરવામાં આવે જેથી માટી છે તે રોડ પર ના આવે અને અવર જવર માટે મુશ્કેલી ના પડે, પરંતુ અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી અને જે સ્થિતિ પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે। જ્યારે આ વર્ષનો જે સિઝનનો પહેલો જ વરસાદ છે અને આ પહેલા જ વરસાદની અંદર આટલી મોટી જે મુશ્કેલી જે સર્જાઈ રહી છે, લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે। આ તો જે લોકો છે જે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈક ઇમરજન્સી સેવા હોય અને જો કોઈકને ડિલિવરી કોઈ એવી ભય હોય, કોઈકને કોઈ બીમારી હોય ને જે 108 પહોંચાડી હોય તો ગામ સુધી પહોંચી ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આમ તો આ જે રોડ જે છે રોડ પર 2 ફૂટ જેટલું કાદવ આવી ગયું છે અને કડોલી મોડીથી ધારસિમલ જવાનો જે આખો રસ્તો છે તેમાં માટી જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। જી સર્જબ, આભાર માહિતી બદલ। છોટાઉદેપુરમાંથી આજે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે। તંત્ર આ લોકોની વહારે આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા 1.5 ફૂટ સુધી આ જ પ્રકારે કાદવ કિચડના થર જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ અહીંયાથી કયા પ્રકારે પસાર થઈ રહ્યા છે। જો મોટું વાહન હોય, 108 એમરજન્સી સેવા હોય તો અહીંયા કઈ રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે। ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। માત્ર 1 ઇંચ વરસાદમાં જ પોપટપરા નાલામાં પાણી ભરાઈ ગયા હતા। ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પરંતુ ચોમાસું આવે એટલે સ્થિતિ તેની તે જ નજરે પડે છે। ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે। ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે। વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સેન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી। પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ એક્શન આવી છે અને જે રીતે 31 ઉપર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે, તેવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર પોલીસે ચેકપોસ્ટ ઊભી કરશે। અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે। પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે, ત્યારે દારૂ પીને આતંક મચાવનારા લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે। મહત્વના પોઈન્ટ ઉપર પોલીસ સીસીટીવી પણ મૂકશે અને જેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે। આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે। અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે, ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો
દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારનો આતંક મચાવે છે, એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. જોયું છે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ. જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ. જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે. આ બાજુ બોટાદમાં પણ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતા બોટાદના રોડ પર પાણી વહેતા થયા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી થઈ ગયા. શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. આ બાજુ કોડીનાર, ઉના પંથકમાં પણ વરસાદ તૂટી પડ્યો. કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો. કોડીનારના ડોળાસા, વેળવા, બાવાના પીપળા, કડોદરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં આવી ગયા. બાળકોએ નહાવાની મજા માણી. આ તરફ અમરેલીમાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા. અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ તૂટી પડ્યો. ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સાંબેલાધાર વરસાદથી જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો. આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા. ભારે બફારાથી લોકોને રાહત મળી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. આ દ્રશ્યો છે અમરેલી શહેરના. અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો. ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી જોવા મળ્યું હતું. તો અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ધારી, જર, મોજર, પરબડી, આંબરડી, દહેડામાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધાંગધ્રપુર, ધમરાસડા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું. તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ચોતરાફાળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. ચોટ લગને મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના. અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ઉટવડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા. તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે. સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે. પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો હતો. લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા. તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા. ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા હતા.
આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે. હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પાણીથી લથબથ ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા અને મૂળી તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા. તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી. સ્ટન્ટ કરવા જતા 2 થાર દરિયામાં ફસાય. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું છે. એક કારનું એન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો. બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો. પાલીતાણાના સોનપરી, ખેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે. ડાંગના વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી. વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું. દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા. જોકે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. આવા જોખમી માહોલમાં પણ કિનારા સુધી જોખમી અંતરે જવા પર્યટકોને જતા રોકવાવાળું કોઈ જોવા ન મળ્યું. આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ. તાલાળા, ગીર અને સૂત્રાપાડામાં ભારે વરસાદ. જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે. સૂત્રાપાડાના જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ છે. અંદાજે 2 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નાના નાના જે વોકળા હતા તે ઉભરાઈ ગયા છે. બીજી તરફ જાણકારી છે તે પ્રમાણે નદીઓ જીવન બની ગઈ છે. સૂત્રાપાડાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ જમાલપુરા નજીક વોકળામાં હોવાની જાણકારી છે. જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે. સૂત્રાપાડાના જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલી, ધારી પંથકના ગીરકાંઠામાં ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં રેલમછેલ થઈ ગઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. ધારીના ચાંચાઈ, પાણીયા, આંબાગાળા, નક્કી, મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. લોકમાતા શેત્રુંજી નદીમાં નવા નીર આવતા હરખની હીલી છે. પાછલા 2 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા હતા. નદી નાળામાં નવા નીર આવી ગયા છે. તો અમરેલીના ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે. ધારીના ગોવિંદપુર, સુખપુર, કાંસા, સરસિયા, માલસિકા, મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ગોવિંદપુર ગામની બજારમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે. ધારી, ગીરના ગ્રામ્યમાં મેઘો મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગોવિંદપુર ધારીના રસ્તાની વચ્ચેથી નદીઓ વહી રહી છે. શેરીની વચ્ચેથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદ થયો છે. અહીંયા પણ 1 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ધારીના ગોવિંદપુરમાં વરસાદને કારણે રવિવારના દિવસે કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો છે. ભારે વરસાદ થયો, દુકાનો બંધ જોવા મળી રહી છે. પરંતુ તે તમામની વચ્ચે જે શેરીઓ છે તેમાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.